ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય શિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત દક્ષિણ ઝોનની શિક્ષણ કાર્યશાળાનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું। આ કાર્યશાળાને સંગઠન વધુ મજબૂત બનાવવા, કાર્યકરોમાં નેતૃત્વમાં ક્ષમતા વિકસાવવા તેમજ પક્ષની વિચારધારા જન સુધી પહોંચાડવા માટે વિશેષ માર્ગદર્શન અપાશે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત દક્ષિણ ગુજરાત ઝોનની પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન વરિષ્ઠ નેતાઓ અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળામાં પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓને સંગઠનાત્મક માળખું, જનસંપર્ક, સુશાસન, વિકાસની નીતિઓ તેમજ ભાજપની વિચારધારા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે। ભાજપ દ્વારા કાર્યકરોને વધુ સશક્ત અને જવાબદાર બનાવવા માટે આ અભિયાનને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો કાર્યકરોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચીને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લાભ પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહવાન કર્યું હતું। પ્રશિક્ષણ મહાઅભિયાનમાં આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં પણ યોજાશે। ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા પ્રશિક્ષિત થાય અને અલગ અલગ વિષયોના માધ્યમથી કાર્યકર્તાને પાર્ટી વિશે, સરકાર વિશે, પાર્ટીની કાર્યપ્રણાલી વિશે, પાર્ટીના ઇતિહાસ વિશે એ રીતે કાર્યકર્તાને માહિતી મળે, એને પણ જાણકારી મળે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં પ્રશિક્ષણ વર્ગ એ પાર્ટીના કાર્યકર્તા માટે અનિવાર્ય છે। ત્યારે આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી એ બધા જ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની અંદર પણ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં અને અમારા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન બન્યું પછી નવા સંગઠનના પદાધિકારીઓ અને હમણાં જ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બધા જ લોકોનું પ્રશિક્ષણ થાય એના માટે થઈને મંડળથી લઈને પ્રદેશ સુધી અલગ અલગ સ્તરે અલગ અલગ સમયે જૂન અને જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આ સતત 3 મહિના સુધી પ્રશિક્ષણ વર્ગનું આયોજન થવાનું છે। જે રીતે પ્રશિક્ષણની અંદર વક્તા પણ જવાના છે, તો વક્તા પણ વિષય અનુરૂપ પ્રશિક્ષિત થાય એટલા માટે ઝોન્સ વક્તાઓનું ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે કે ટ્રેનર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। આજે દક્ષિણ ઝોનની અંદર જે મંડળ સ્તરીય પ્રશિક્ષણ વર્ગ થવાના છે, એના વક્તા જે જવાના છે એના માટેનું આજે પ્રશિક્ષણ વર્ગ છે અને આની અંદર વક્તાઓ પણ આવ્યા છે અને મંડળમાંથી જે અપેક્ષિત કાર્યકર્તાઓ છે એ સુરત ખાતે આખા દક્ષિણ ઝોનમાંથી ઉપસ્થિત થયા છે અને જૂન મહિનાના એન્ડ સુધી, જુલાઈ મહિના સ્ટાર્ટિંગ સુધી આ પ્રશિક્ષણ વર્ગનું મંડળ સ્તરીય આયોજન થવાનું છે। ત્યારબાદ જિલ્લા સ્તરીય અને પછી પ્રદેશ સ્તરનું પ્રશિક્ષણ વર્ગનું આયોજન ભારતીય જનતા પાર્ટીનું થવાનું છે। સર, આ વખતે અલગ અલગ નામો આપવામાં આવ્યા છે, ઝોન વાઇઝ પ્રકૃતિને એવા નામ આપવામાં આવ્યા છે, શું કારણ? જે રીતે આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અને અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશ પ્રકૃતિ વિશે, ક્લાઇમેટ ચેન્જ વિશે અને ગ્લોબલ વોર્મિંગ વિશે આખા દેશ અને દુનિયાના લોકો સમક્ષ વિષય મૂક્યો છે અને એમને જે પ્રકૃતિ માટે વાત કરી છે અને ખાસ કરીને વૃક્ષારોપણનો વિષય હોય કે પ્રાકૃતિક ખેતીનો વિષય હોય, માન્ય મોદીજી હંમેશ લોકોને એને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આનાથી અવગત કરાવતા હોય છે। ત્યારે સુરતની અંદર જે અમારા વક્તાઓનો 7 વિષયો છે એ અલગ અલગ વિષયવાદ જે બીજા સત્રની અંદર બેસવાના છે, તો એની અંદર જે કક્ષ છે એનું નામ પ્રકૃતિ સાથે જોડીને આપ્યું છે।